તો અરવલ્લીના વણિયાદમાં ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો। સરપંચના ઉમેદવાર પર ટોળાનો હુમલો। પ્રચાર દરમિયાન અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ઉમેદવારની કાર આંતરીને 12 જેટલા લોકોએ હુમલો કર્યો। પથ્થરમારો કરી કારના કાચ પણ તોડી નાખ્યા। ઉમેદવાર સૌરભ ત્રિવેદીને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કેટલાક અજાણ્યા શખ્સોએ વણિયાદ ગ્રામ પંચાયતના હવાડા પાસે અમારી ગાડીને આંતરીને અચાનક હિચકારો હુમલો કર્યો, જેમાં એમને પથ્થરથી અમારી ગાડીના કાચ તોડી નાખ્યા। મારી જોડે મારા ઠેકેદાર પણ હતા અને હું ડ્રાઇવિંગ સીટમાંથી ઉતરીને નીચે ઉતર્યો તો એમને ઘરે જતા રહો, શું કામ અત્યારે પ્રચાર કરો છો એમ કહીને અમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। અને દરમિયાન માજી તાલુકા સદસ્યએ અમારા પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો અને એમને પ્રતિકાર કરતો મારી બાઇકને બ્રેક નથી એવો અમને જવાબ આપ્યો।